તો મિલેટ બેઝિકલી શું છે? તો મિલેટ આપણા જોવા જઈએ તો હજારો વર્ષ જૂના આપણા ધાન્ય છે જે આપણે ધીમે ધીમે ભૂલી ગયા. એમની અંદર ન્યુટ્રિશન આપણે જોવા જઈએ તો બહુ સારું પોષણ મૂલ્ય છે અને 8-10 મિલેટ છે આપણે આમ જોવા જઈએ તો ઇન્ડિયામાં નોર્મલી આપણે ખાતા હોઈએ છીએ. તો એ બધા મિલેટની અંદર એવા તત્વો છે કે સારા પ્રમાણમાં ફાઇબર છે, એની અંદર ઘણું સારું મિનરલ છે કે પોષક તત્વોથી ભરપૂર આપણે મિલેટને ગણી શકાય. અને જો એને આપણે રૂટિનમાં આહારમાં આપણે ઇન્ક્લુડ કરીએ તો આપણે જોઈ શકીએ કે એની અંદરથી આપણને ઘણા બધા રોગોમાંથી આપણને મુક્તિ મળી શકે એમ છે. આપણે મિલેટ્સમાંથી બનાવેલા નૂડલ્સ છે. આ જે ફોક્સટેલ મિલેટ્સ એટલે જે કાંગ છે એમાંથી બનાવેલા છે. આ કોદરીમાંથી બનાવેલા છે. પછી આ મલ્ટી મિલેટમાંથી બનાવેલા છે. સેમ પાસ્તા બી છે જે આપણે મલ્ટી મિલેટ ફોક્સટેલ અને કોડોમાંથી બનાવેલા છે. આ છે ને મિલેટના મમરા છે, જેમાં બાજરી, જુવાર, રાગી, મકાઈ અને મલ્ટીગ્રેન. બેઝિકલી આપણે જે અત્યારે ચોખાના મમરા ખાઈએ છીએ ને એના કરતાં મિલેટના મમરા ખાવા હેલ્થના માટે બહુ એડવાઇઝેબલ છે. આ આપણે મલ્ટી મિલેટ ફ્રૂટ્સ આટા છે. એમાં કયા શું આવે અંદર? આની અંદર જુવાર, બાજરી, રાગી અને કોડો મિલેટ છે. અને એના થ્રુ આપણે જે નોર્મલી જે ઘઉંનો લોટ બનાવીએ છીએ ને એવી રીતના નથી બનતું, આખી એની પ્રોસેસ બનાવીને કરીએ છીએ. એ બધાને ન્યુટ્રિશન વેલ્યુ અલગ અલગ છે. આ રાગી કુકીઝ છે, પ્યોર ઘી આવે, ગાયનું ઘી આવે, એમાં દેશી ગોળ આવે. હા, પછી આપણા કને છે પછી આ જુવાર કુકીઝ છે, સેમ જુવારની કુકી. હા, જુવાર કુકીઝ આવે. પછી આ છે આપણે આ બાજરા કુકીઝ આવે. બાજરાની બાજરા બધું રેડી ટુ કુક છે. ડાયરેક્ટ પાણી નાખીને ગરમ કરીને તરત જ ખીચડી છે, કોથળી છે. ખાલી ખીચડી કઢી એમ 7 દિવસની અંદર એ જીવામૃત તૈયાર થાય છે અને સાંજ સવારે ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવવામાં આવે છે. તો એ પાણી જ્યારે ખેતરમાં શાકભાજીમાં છોડીએ કે અનાજમાં છોડીએ ત્યારે એ જે આપણે ધોરિયા સાથે ટપક પદ્ધતિ રીતે જવા દઈએ છીએ તો એ એમને ખાતરની જરૂર પડતી નથી. આ રાગીના છે, એવી રીતે આ જુવારના છે, આ રાગીના છે, આ ઘઉંના છે, આ બાજરીના છે, ઓલા મલ્ટીગ્રેન્સ. The protein premix made from foxtail millet and bajra, sattu and green gram. No baking soda is added, and also it is purely gluten free and protein is fiber rich. આ માટીની બોટલ છે. આ શું પ્રાઇસ છે? આ 900 ml નું છે. આની કિંમત છે 200 રૂપિયા. 200 અને આ 1.25 લીટરની છે જેની કિંમત છે 230 રૂપિયા. તો નમસ્કાર, અમે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીમાંથી અહીંયા મિલેટ મહોત્સવમાં આવ્યા છીએ. તો મિલેટ આપણે જોવા જઈએ તો અત્યારે જેમ મોદી સાહેબનું મિશન છે કે આપણે મિલેટ વિશે જે પ્રમોશન કરવાનું છે, તો મિલેટ બેઝિકલી શું છે? તો મિલેટ આપણા જોવા જઈએ તો હજારો વર્ષ જૂના આપણા ધાન્ય છે જે આપણે ધીમે ધીમે ભૂલી ગયા. એમની અંદર ન્યુટ્રિશન આપણે જોવા જઈએ તો બહુ સારું પોષણ મૂલ્ય છે અને 8-10 મિલેટ છે આપણે આમ જોવા જઈએ તો ઇન્ડિયામાં નોર્મલી આપણે ખાતા હોઈએ છીએ. તો એ બધા મિલેટની અંદર એવા તત્વો છે કે સારા પ્રમાણમાં ફાઇબર છે, એની અંદર ઘણું સારું મિનરલ છે કે પોષક તત્વોથી ભરપૂર આપણે મિલેટને ગણી શકાય. અને જો એને આપણે રૂટિનમાં આહારમાં આપણે ઇન્ક્લુડ કરીએ તો
તો આપણે જોઈ શકીએ કે એની અંદરથી આપણને ઘણા બધા રોગોમાંથી આપણને મુક્તિ મળી શકે એમ છે. કેમ કે અત્યારે આપણે ઘઉં અને ચોખા ઉપર જ મેઇન ડિપેન્ડ કરીએ છીએ. તો ઘઉં ચોખા એકલા ખાવાથી ઘણા બધા બીજા આપણને જે કહેવાય લાઇફસ્ટાઇલ ડિસીઝ ગણી શકીએ કે લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અત્યારે કેન્સર પણ વધી ગયું છે. તો એ બધી વસ્તુઓ વધી રહી છે. તો જો તમે મિલેટનો ઉપયોગ વધારીએ તો આ બધી વસ્તુઓથી આપણને ઘણો મુક્તિ મળી શકે એમ છે. તો અમે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે અમારી કોલેજ ખાતે મિલેટ ઉપર રિસર્ચ કરતા હોઈએ છીએ અને એમાંથી વિવિધ પ્રોડક્ટ પણ બનાવતા હોઈએ છીએ. તો અમારી પાસે એક પ્રોડક્ટ તમે અહીં જોઈ શકો છો, સૂક્ષ્મ તત્વોથી ભરપૂર મિલેટ માલ્ટ ફૂડ. આ સ્પેસિફિકલી ડિઝાઇન કરવામાં આવ્યું છે મહિલાઓ માટે કે એમને જોવા જઈએ તો ન્યુટ્રિશનની ઘણી ઉણપ રહેતી હોય છે. કેમ કે જોઈએ કે પ્રેગ્નન્સી કે એવા બધા સ્ટેજીસ હોય જેમાં પોષણની જરૂરત વધારે હોય છે અને એને મળતું ઓછું હોય છે. કેમ કે જો ખોરાક લેતા હોય છે એ જ મળતો હોય છે. તો આપણે એવી એક પ્રોડક્ટ બનાવી છે કે જેમાં આપણે રાગીનો ઉપયોગ કર્યો છે અને મઠ વાપર્યું છે એની જોડે. તો કેલ્શિયમ અને આયરન એટલે લોહ તત્વ આ બે બહુ ભરપૂર માત્રામાં છે. બજારમાં આપણે જોવા જઈએ તો જે પાવડર ઘણા મળતા હોય છે પણ એમાં મિનરલ પ્રોફાઇલ જોઈએ તો બધા ખનિજ તત્વો બધા ઉપરથી નાખેલા હોય, ફોર્ટિફાય કરેલા હોય. જ્યારે આપણે જે છે એ નેચરલ એમાંથી આપણને ઝીંક છે, આયરન છે, કેલ્શિયમ છે મળી શકતું હોય છે. અને પાવડર જોઈએ તો એને દૂધમાં નાખીને બોર્નવિટાની જેમ જ પીવા જેવો પાવડર હોય છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ હોય છે અને કોસ્ટ જોવા જઈએ તો બહુ સસ્તું પડતું હોય છે. બરાબર, આમ ઓલમોસ્ટ જોઈએ તો બોર્નવિટા કરતાં તો ચોથા ભાગની કિંમતમાં આપણને આ પ્રોડક્ટ બની જાય છે. બીજું આપણે કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ ચાલે છે. તો એ સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર છે આપણી જોડે. તો ઇન્ક્યુબેશન સેન્ટરમાં આપણી પાસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગ્રાન્ટ છે જેમાં સ્ટાર્ટઅપ કોઈ પણ આપણને લઈને આવે આઈડિયા. તો આપણી પાસે એક આ પલ્લવ છે. તો પલ્લવની અંદર શું છે, જો તમારો કોઈ આઈડિયા ઇનોવેટિવ હોય તો 5 લાખ રૂપિયા સુધીની એમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે કે જેનાથી આઈડિયાને એને એક્ઝિક્યુટ કરી શકાય. કે કોઈ આઈડિયા આવ્યો પ્રોડક્ટનો તો એમાંથી પ્રોડક્ટ બનાવવા સુધીની હેલ્પ આપણે એને કરતા હોઈએ છીએ. અને બીજું એક છે પ્રસૂન, જેમાં 25 લાખ સુધીની ગ્રાન્ટ મળતી હોય છે. તો આની અંદર આપણે કોઈનો આઈડિયા છે અને પ્રોડક્ટ પણ બની ગયેલી છે તો એને કોમર્શિયલાઇઝ કરવા સુધીની હેલ્પ કરતા હોઈએ છીએ. તો એમાં આપણે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. પછી આપણી જોડે પાયલોટ પ્લાન્ટ છે. આ બધા પ્લાન્ટ છે આપણી કોલેજ ખાતે. એક્સટ્રુઝન લાઇન છે, ફ્રાઈંગ લાઇન છે, ટોમેટો પ્રોસેસિંગની લાઇન છે, કેનિંગની છે, ફ્રીઝિંગ લાઇન છે, ડિહાઇડ્રેશનની લાઇન છે. તો આવી બધી આપણી જોડે લાઇન છે. એની ઉપરાંત લેબોરેટરી ખાતે નાના બીજા પણ મશીન છે તો જેનાથી આપણે કોઈને ટ્રાયલ લેવા હોય તો એની ફેસિલિટી પૂરી પાડતા હોઈએ છીએ. પ્લસ પ્રોડક્ટ બની જાય એના પછી એનાલિસિસ કરવાની જરૂર હોય તો આપણી જોડે લેબોરેટરી પણ હાઈટેક લેબોરેટરી છે જેમાં ફૂડનું બધું એનાલિસિસ થતું હોય છે. પછી આપણે કેમ કે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય તો એને સ્પેસ જોઈએ. તો એને સ્પેસ નવી તાત્કાલિક ઊભી કરવી એની જગ્યાએ અમે સ્પેસ કોવર્કિંગ સ્પેસ પ્રોવાઈડ કરીએ છીએ કે ત્યાં જ બેસીને એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. જેથી એને શરૂઆતનો જે નોર્મલી બિઝનેસ સ્ટાર્ટઅપ કેમ ફેલ થતા હોય છે કે એનો શરૂઆતનો ખર્ચો એટલો વધી જાય કે એનો પ્રોફિટ આવતા એ બિઝનેસ ભાગી પડતું હોય. તો ઇન્ક્યુબેશન એટલે આપણે એને એક પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ આપીએ કે જેમાં એને વર્ક સ્પેસ આપણે પ્રોવાઈડ કરીએ જેથી ત્યાં બેસીને જે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, ચલાવી શકે અને એક સ્ટેજ આવે કે હવે એને સક્સેસફુલ લાગે છે પછી એ પોતાનું ઓફિસ કે જે પણ એને સ્પેસ જોઈતી હોય એ પોતે ઊભી કરી શકતું હોય છે. બીજું આપણે અમારી જોડે યુનિવર્સિટીમાં જે સ્ટાફ છે એ લોકો મેન્ટર તરીકે પણ એમાં હેલ્પફુલ થતા હોય છે કે કોઈ સ્પેસિફિક એરિયામાં વર્ક કરતો હોય તો એનો જે એક્સપર્ટ હોય એને એઝ અ મેન્ટર આપણે એલોટ કરીએ અને મેન્ટર એને હેલ્પ કરતો હોય છે જ્યાર સુધી એની પ્રોડક્ટ સેટ ના થઈ જાય. પ્લસ ફંડિંગનો સપોર્ટ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપે છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પણ છે ફંડ એનું. અને બીજું અને આખી જે પણ સિલેક્ટ થાય છે એને આપણે 2 મહિના આપણે ત્યાં આગળ કોલેજ ખાતે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે આખી એને ચેન્જ સમજાવતા હોઈએ છીએ કે એમની બિઝનેસ થાય અને હેલ્પફુલ થઈને આખી ટ્રેનિંગનું એક મોડ્યુલ પણ આપણી જોડે છે. તો આ રીતે આપણું સ્ટાર્ટઅપ પણ ચાલતું હોય છે અને અમારા સક્સેસફુલ સ્ટાર્ટઅપ પણ ઘણા થયા છે કે આ મીટુ મિલેટ છે બરાબર. આ મીટુ મિલેટ આપણો એક સક્સેસફુલ સ્ટાર્ટઅપ છે. આપણે ત્યાંથી જ એમને ટ્રેનિંગ લઈને અત્યારે બહુ સારો એમનો બિઝનેસ ચાલે છે. એવી રીતે એક આ મિલેટ બેઝ વેગન ડ્રિંક બનાવી છે તો એમનો પણ સ્ટાર્ટઅપ આપણે ત્યાંથી સક્સેસફુલ થયો છે. હનીવેદા કરીને એક છે, એનું મધમાં ઘણું સારું અત્યારે નામ થઈ ગયું છે. તો હનીવેદાનો પણ એક સ્ટાર્ટઅપ આપણા ત્યાંથી થયેલો છે. પછી આ ગામ.in કે જે સ્ટાર્ટઅપ કરતા હોય પણ એમને વેચવા માટેનું પ્લેટફોર્મ ઓનલાઈન જોઈતું હોય તો આ ગામ.in કરીને એક આપણો સ્ટાર્ટઅપ છે. તો એ લોકો
પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, ઓનલાઈન આખું પ્લેટફોર્મ. એટલે એમેઝોન ઉપર વેચે એની જગ્યાએ આની ઉપર વેચે તો એને પ્રોફિટ માર્જિન થોડી વધારે રહેતી હોય છે. તો આ રીતની આપણી જોડે બધી એક્ટિવિટીઝ છે યુનિવર્સિટી ખાતે. તો જેને પણ સ્ટાર્ટઅપ કે આવું કંઈ કરવાની ઈચ્છા હોય અને મિલેટમાં પણ કરવાની ઈચ્છા હોય તો બીજા ફૂડમાં પણ ઈચ્છા હોય તો એ લોકો આણંદ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે. ધન્યવાદ. અચ્છા, આ શું છે આ પ્રોડક્ટ? આ આપણે મલ્ટી મિલેટ ફ્રૂટ છે, આટા છે ફ્રૂટ. એમાં કયા કયા શું આવે અંદર? આની અંદર જુવાર, બાજરી, રાગી અને કોડો મિલેટ છે. અને એના થ્રુ આપણે જે નોર્મલી જે ઘઉંનો લોટ બનાવીએ છીએ ને એવી રીતના નથી બનતું, આખી એની પ્રોસેસ બનાવીને કરીએ છીએ. એ બધાને ન્યુટ્રિશન વેલ્યુ અલગ અલગ છે. નાનો રોટલી બને, રોટલો બને? આનામાંથી 100 રેસિપીઝ બની શકે છે. અને જેવી રીતે મતલબ ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ બધે જ આપણા જેટલા પણ લોકો ઘઉંના લોટને રિપ્લેસમેન્ટની એક વસ્તુ છે આપણે. ઓકે. અને અમારું એક જ મિશન જ છે કે મિશન મિલેટ કરીને કરે છે. નરેન્દ્ર મોદી આજે ત્યાં કહે છે તમે મિશન લઈને ચાલો મિલેટ બધાને પ્રમોટ કરો એમ. બધા ઘઉં જે અત્યારે પહેલાં નહોતા આવતા, જે આપણે ઇન્ડિયામાં નહોતા ઉગતા, પહેલાં બધા લોકો મિલેટ જ ખાતા હતા. તો એટલા માટે અહીંયા આગળ આ વસ્તુ અમે લોકો એક રિપ્લેસમેન્ટ, બધા નૂડલ્સની બધી વસ્તુ તો હોય છે પણ રોટલી રિપ્લેસ નથી કરી શકતા. હા. આ કેટલા કેજી છે? 1 કિલો. 1 કિલોનો શું પ્રાઇસ છે? 200 રૂપિયા. ઓકે. 220 રૂપિયા છે પણ 200 રૂપિયા. અને આ નાનું એક સેમ્પલ પાઉચ છે કે કોઈકને હવે લાગે છે કે ભાઈ મને મોટું પેકેટ નથી લેવું અને મને એક નાનું પેકેટ ટ્રાયલ માટે લઈ જવું છે, તો એના માટે અમે લોકોએ આ નાનું પેકેટ. આપણે મિલેટ્સમાંથી બનાવેલા નૂડલ્સ છે. આ જે ફોક્સટેલ મિલેટ્સ એટલે જે કાંગ તે એમાંથી બનાવેલા છે. આ કોદરીમાંથી બનાવેલા છે. પછી આ મલ્ટી મિલેટમાંથી બનાવેલા છે. સેમ પાસ્તા બી છે જે આપણે મલ્ટી મિલેટ, ફોક્સટેલ અને કોડોમાંથી બનાવેલા છે. અને સેમ એના જે આપણા મિલેટ્સ છે મિલેટ્સના રવા બી છે. જેટલા આપણા મેઇન મિલેટ્સ છે ને એ બધાના રવા બી છે અને સેમ એના કુકીઝ બી છે. આ છે ને મિલેટના મમરા છે, જેમાં બાજરી, જુવાર, રાગી, મકાઈ અને મલ્ટીગ્રેન. અચ્છા, આ શેના છે? મલ્ટીગ્રેન. ઓકે. અને આ જુવાર છે, આ બાજરી છે, એ મકાઈ છે અને આ રાગી છે. ઓકે. બેઝિકલી આપણે જે અત્યારે ચોખાના મમરા ખાઈએ છીએ ને એના કરતાં મિલેટના મમરા ખાવા હેલ્થના માટે બહુ એડવાઇઝેબલ છે. એટલે આ એક અત્યાર સુધી આપણે ચોખાના મમરા ખાતા, હવે આપણે આ ખાઈને જુઓ, આની અંદર મસાલાની પડીકી આવે છે, એ પણ આપણે એની અંદર વઘારતી વખતે વાપરી શકાય. ઓકે. આ એક પેકેટ કેટલાનું છે? આ એક પેકેટ MRP 60 રૂપિયા છે, પણ એક્ઝિબિશનમાં આપણે જસ્ટ ટુ પ્રમોટ મિલેટ આપણે એને 50 રૂપિયામાં આપીએ. ઓકે. આ બધું ઓર્ગેનિક છે એવું? અચ્છા. જે આ છે ને આપણે થોડીક વાર કરું તમને, જે આપણે આમાં જે પ્રાકૃતિ એટલે જે ગાયના ગોબરમાંથી જીવામૃત બનાવવામાં આવે. 5 કિલો ગોબર લેવામાં આવે ગાયનું, અને ગાયનું ગૌમૂત્ર લેવામાં આવે. 1 કિલો બેસણ, 1 કિલો ગોળ અને ઝાડ કે વડ નીચે કે સેડા પાણીની માટી લેવામાં આવે. એમાં ડ્રમમાં 120 લીટર પાણી રાખવામાં આવે છે અને એ આપણે એનું બધું બનાવીને મિક્સર કરી અને એક છાયા નીચે રાખવાનું છે અને 7 દિવસની અંદર એ જીવામૃત તૈયાર થાય છે. અને સાંજ સવારે ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવવામાં આવે છે. તો એ પાણી જ્યારે ખેતરમાં શાકભાજીમાં છોડીએ કે અનાજમાં છોડીએ ત્યારે એ જે આપણે ધોરિયા સાથે ટપક પદ્ધતિ રીતે જવા દઈએ છીએ તો એ એમને ખાતરની જરૂર પડતી નથી. એનાથી બેક્ટેરિયા બને છે અને એમાંથી જે એનો ખાદ મળે છે એમાંથી અળસિયા બહાર આવે છે. અળસિયા એને ખાદ મળે એટલે ઉપર નીચે અવારનવાર જાય છે, એટલે અળસિયાને
એના માટે જમીન પોચી થાય છે. એમાંથી આ જે પ્રાકૃતિક અનાજ ખાઈએ, શાકભાજી ખાઈએ, એનાથી રોગ આવતા નથી. અને સ્વચ્છિક રીતે છોકરાઓ, બાળકો, પરિવાર સારું આ પ્રાકૃતિક ખાય, ગાય આધારિત ખેત પકવેલો ખોરાક ખાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એટલા માટે અમે સ્ટોર રાખ્યો છે. અને એવા જે નોકરિયાત વર્ગ છે એમને આવો સારો ખોરાક ખાવા ના મળતો હોય એટલા માટે અમે આ સ્ટોર રાખ્યો છે. એમને જાણકારી અમારાથી મુલાકાત લે, અમારાથી ઓર્ડર કરાવી અને ઘેર સુધી આવો જે ખોરાક ખાતર કે કેમિકલ વગરનો ખોરાક ખાય અને એમના જે આવતા રોગો અટકે એના માટે કરીને અમારે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. જય ગૌ માતા. ઘઉંનો આ શેનું છે? રાગીની પાણીપુરી છે. અચ્છા, પાણીપુરી છે રાગીની. હમણાં ટેસ્ટિંગ માટે આવશે નજીક. ઓકે ઓકે. જુવારના પૌવા, જુવારના પૌવા, રાગીના પૌવા, આ કોદરીના પૌવા છે. ઓકે ફોક્સટેલ મિલેટ, રવા છે 3 ઓકે. અને આ હોલ મિલેટ્સ. નાના છે 60ના. સોરી, આ 60ના છે, આ 80ના છે, આ 60ના છે. રેડી ટુ ઇટ આવે એટલું આપણે તમારે બનાવવાનું. તૈયાર છે. હા, આ રેડી ટુ ઇટ આવે. આ રાગીના છે, એવી રીતે આ જુવારના છે, આ રાગીના છે, આ ઘઉંના છે, આ બાજરીના છે, ઓલા મલ્ટીગ્રેન્સ છે. આ રાગીનો પાપડ છે. આ તો વીટ લખ્યું છે. હા સર. ના ના, રેડી ટુ ઇટ. આપણે કેવી રીતે નોર્મલ મમરા ફ્રાય કરતા હોય ફ્રાય કરતા હોય અને અંદર મસાલો આવશે. મસાલો આવે એ તમારે મિક્સ કરી અને નોર્મલી આપણે મિક્સ કરીને ખાવા હોય તો પણ ખાઈ શકો અને તળીને ખાવા હોય તો પણ ખાઈ શકો. અડધું મમરા આપણે ફ્રાય કરતા હોય ગામની માટી અલગ નહીં. કાળી માટી આપણે જે જમીનમાં કાળી માટી દેખાય ને તે એકદમ યલો કલર પકડે જ્યારે એને 200 ડિગ્રી ટેમ્પરેચર આપવામાં આવે ત્યારે આમાં પછી મારે ક્યારેય કોઈ વસ્તુ મિક્સ ના થાય માટી. આ બધી ભ્રમ છે. બોલો જમવાનું બનાવવા માટે સાહેબ કાચી માટીનું વાસણ તમને કોઈ દુકાન નહીં મિક્સ કશું નથી હોતું સાહેબ. એક સિંગલ માટી જ હોય છે. કઈ જગ્યાએ મળે છે બોલો ને સાહેબ? કોઈ જ નથી થતું. આ બધા આપણા મગજના વહેમ છે અને મોબાઈલમાં બતાવેલી ખોટી વાત છે. કઈ વાંધો નથી. અમને વિશ્વાસ ના હોય તો કંઈ વાંધો નથી. અમે બનાવીએ છીએ અમારા હાથથી, અમને ખબર નહીં. આ માટીની બોટલ છે. હાજી. આ શું પ્રાઇસ છે? આ 900 ml નું છે. આની કિંમત છે 200 રૂપિયા. 200 અને રૂપિયા. આ 1.25 લીટરની છે જેની કિંમત છે 230 રૂપિયા. ઓકે. કેપેસિટીનો ફરક છે. આપણા
પાસે છે આ રાગી કુકીઝ છે, પ્યોર ઘી આવે, ગાયનું ઘી આવે, એમાં દેશી ગોળ આવે. હા, પછી આપણા કને છે પછી આ જુવાર કુકીઝ છે, સેમ જુવારની કુકી. હા, જુવાર કુકીઝ આવે. પછી આ છે આપણે આ બાજરા કુકીઝ આવે, બાજરાની. બાજરા શું પ્રાઇસ છે બધાની? હવે 150 છે. 150માં કેટલું વજન? 250. 250. Protein premix made from foxtail millet and bajra, sattu and green rum. No baking soda is added, and also it is purely gluten free and protein rich and fiber rich. શિવાની નામ છે. આ ચકલી ફ્રાઈડ છે. શિવાની ચકલી ફ્રાઈડ. બસ આ 110 આપી દો. લો. આપણે છે ને તો ગરમ પાણી પહેલાં મૂકી દેવાનું, ઉકળે પછી નાખવાનું, ઉકળે પછી નાખવાનું, 2 કલાક પહેલાં પલાળેલી ખોખો 180 આ બધા ઘઉંના આજે મિલેટ્સના છે આગળના. હા, મિલેટ્સની ઉત્પન્ન છે બાજરી અને રાજુ. સાદા જીરા મેથી મસાલા 40 રૂપિયા. હા.
છે બીજા બાજરીનું લઈ લઈએ એક આ લઈ લઈએ અને બીજો કયો લઈએ ખોડિયારનગરમાં કઈ બાજુ ઔષધિ ગોળ 150 રૂપિયા આ કિલો છે આ શેના બિસ્કિટ છે? કેટલા રૂપિયા? 100 રૂપિયા. આ શેના છે? રાગીના. આ ગોળ છે? આ ગોળ છે? ગોળ સારો છે. એ આપણે ઔષધિઓ ગોળ આવે. ઔષધિ વાળો ગોળ. એમાં છે ને સફેદ મુસરી શું આ શું છે? અરીઠા વાળ ધોવા માટે. અચ્છા, અરીઠા. આમાં નાનું પેકેટ નથી? નાનું નથી આમાં. આ બાજરી અલગ છે, આખું બી છે, બિસ્કિટ છે. 80 રૂપિયાનું છે, 100 પનીર છે. પનીર છે ને આ બધું? દહીં. હા.
આ ઘી છે ઘી છે આ ભેંસના દૂધનું ઘી છે ભેંસના દૂધનું ઘી અચ્છા અને આ ગીર ગાયના દૂધનું ઘી છે. અચ્છા ને ગોળનો પાવડર છે 95 પછી રાગીના પાપડ છે, રાગીના ભૂંગળા છે, ઘણી સાકર છે, પછી આ બધી ધૂપ પ્રોડક્ટ છે નેચરલ. ₹20. એટલે શું છે આ ખાતર છે પ્લાન્ટ માટે ખાતર છે બરાબર ઘરે તમે છોડ કે પ્લાન્ટ હોય ને એમના માટે ખાતર ઓકે નેચરલ ગાયના ગોબરમાંથી બનાવે. બીજું મિલેટમાં શું શું છે મિલેટ્સમાં અત્યારે બાર્નયાર્ડ છે, લિટલ છે, ફોક્સટેલ છે અને રાગી છે. જે આ ખડી સાકર છે, બહાર જે વ્હાઇટ સાકર આવે ને એનો ઓપ્શન છે, આખો નેચરલ કલર. એ ફ્લોર ક્લીનર. આ શું છે હળદર કેટલા લેવાનું કિલોના લેવાનું શું કિલો પહેલા કરે લોકો એટલે ખેડૂત લાગે નહીં મલ્ટીક્રોપ કરો ફલ ફ્રૂટ 5-7 વર્ષો ચાલુ બધું થઈ જાય ગમે તેવી ખરાબ જમીન તો આ પદ્ધતિ એકદમ સુધરી જાય તમે શું ઉઠતું ના કોઈ
ઓર્ગેનિક પણ ટામેટા ને પેલું એવું લે
બધું રેડી ટુ કુક છે Ready to ડાયરેક્ટ cook. પાણી નાખીને ગરમ કરીને તરત જ આ ખીચડી છે કોથરી લેતા છે જાઓ ખાલી ખીચડી કઢી એમ આની પર આ શું છે આમાં કોદરીની લખ્યું? ખીચડી કોદરીની ખીચડી